હેલો સ્ટુડન્ટ, ધીસ ઇઝ નિલેશ પટેલ. વેલકમ ટુ માય ચેનલ. આજના લેક્ચરમાં આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી વિશે ડિસ્કસ કરીશું. કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે પ્રોબેબિલિટીના એક્ઝામ્પલ જોયા હતા. હવે દેખો તમને શું આપ્યું છે અહીંયા, દેખો ટોપિક શું છે, કન્ડિશનલ પ્રોબેબિલિટી. ઓકે, તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કન્ડિશન? તમને ખબર હશે કન્ડિશનનો મતલબ શું થાય. તો એ કંઈક શરત મૂકેલી હોય, જેમ કે ભાઈ આપણે તમે ઘણી જગ્યાએ જોવા જતા હોય, તમે ઇન્સ્યોરન્સ કંપની બી ઇન્સ્યોરન્સ લેતા હોય કે બીજી કોઈ બી જગ્યાએ લોન લેતા હોય, ત્યાં નીચે ખબર સ્ટાર કઈને લખ્યું હશે કન્ડિશન અપ્લાય. એ તો બધા ગમે બધા અત્યારે ગેમો રમતા હોય તો પેલું જે સારું કે સ્ટાર્ટિંગમાં જે ડ્રીમ 11 બધી ગેમો છે શું કરે છે, તો કે જે કામનું એ પહેલાં બોલે ભાઈ આટલા પૈસા મળશે, આટલા પૈસા મળશે. જે છેલ્લે હોય ને કે ભાઈ આમાં જે જોખમ સામેલ છે પૈસાનું, એકદમ સ્પીડમાં બોલે છે, હે ને. એ કન્ડિશન અપ્લાય કરી છે કે ભાઈ અમે તો તમને કીધું હતું કે આમાં આટલું રહેલું છે, પણ તમે ના જો શું કરીએ. પછી પેલો મ્યુચ્યુઅલ ફંડ છે કે લખે છે માર્કેટ સબ્જેક્ટ રિસ્ક વાળું લખે છે, એટલે બોલે છે ને સ્ટાર્ટ કરી, મતલબ કે ત્યાં કન્ડિશન અપ્લાય છે. દેખો એવી રીતે અહીંયા જ છે ને, શું કહે છે કન્ડિશનલ પ્રોબેબિલિટી, મતલબ કે કંઈક કન્ડિશન અપ્લાય કરીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ આપું, ધારો કે તમે મતલબ તમે 3 પત્તી રમો છો. ઓકે, તો શું કરો 3 પત્તીમાં તમે 3 પત્તા, આપણે નોર્મલ લઈએ કે આપણે 3 પત્તા હોય. ઓકે, તેમાં શું કરો તમે ધીમે ધીમે, ને કોઈની એવી ટેવ હોય સીધા 3 પત્તા ના ઉઠાવે. શું કરે, એક સિંગલ પત્તું ઉપાડે. ધારો કે કહીને આશા રાખ કંઈક નવું આવશે, શું કરે એમાં એક પત્તું એને ઉપાડ્યું, માની લો, અને એ પત્તું ધારો કે એકો નીકળ્યો. ઓકે, એને શું મળ્યું, તો કે 3 પત્તા હતા, એમાંથી એક પત્તું નીકળ્યો, એકો એ નીકળ્યો. ઓકે, હવે બાકીના 2 પેજ બાકી થાય, મારે કે 2 પત્તું બાકી છે, હજી 2. ઓકે, આ એક એકો નીકળ્યો. તો હવે દેખો શું કહે છે, તો કે પહેલું પત્તું એકો નીકળ્યો ત્યારે, અને પછી વાત કરીએ આના પછી બીજું પત્તું ધારો કે બાદશાહ નીકળે કે નીકળે, એની પ્રોબેબિલિટી શું, મતલબ કે એક ઘટના ઓલરેડી બની ચૂકી છે. કઈ ઘટના બની ગઈ અહીંયા, તો કે અહીંયા એકો નીકળ્યો 3 પત્તામાંથી, એક ઘટના બની ગઈ છે. ત્યારે સેકન્ડમાં તમારી પાસે બાદશાહ આવે એની પ્રોબેબિલિટી. અને એવું પૂછે, ધારો કે બીજું એક્ઝામ્પલ લઈએ, ધારો કે તમારી પાસે કોઈ એક બોક્સ છે, હે ને, એની અંદર બોલ્સ છે. ધારો કે અહીંયા રેડ છે, પછી બ્લુ છે, પછી અહીંયા ગ્રીન છે, બીજો ધારો કે રેડ આપ્યો છે, પછી 3 રેડ છે, 2 બ્લેક છે અને 4 ગ્રીન છે. ઓકે, આવું કંઈક માની લઈએ. તમને પૂછે કે ધારો કે તમે ફર્સ્ટ બોલ સિલેક્ટ કરો છો, અને એ સિલેક્ટ થયેલો બોલ ધારો કે મારી પાસે ગ્રીન છે. ઓકે, અને પછી તમારે પાછો નથી મૂકવાનો, મતલબ રિપીટેશન કરવાનું નથી, મતલબ ફરીથી એ પાછું ના જોવું. અને પછી બીજો બોલ તમે સિલેક્ટ કરો, એ રેડ નીકળે એની પ્રોબેબિલિટી. મતલબ શું કહે છે કે એક ઘટના ઓલરેડી બની ગઈ છે, હે ને, જે બની ગઈ છે એને તમે સાઈડમાં રાખવાનું. પછી એના પરથી મતલબ એ કન્ડિશન આવી ચૂકી છે. કઈ કન્ડિશન, તો કે એક ઘટના કોઈ બની ગઈ છે, પછી સેકન્ડ ઘટના બને એની પ્રોબેબિલિટી, તો એને કહેવામાં આવે છે કન્ડિશનલ પ્રોબેબિલિટી. ઓકે, એના એક્ઝામ્પલ જોઈશું, આપણે ડિસ્કસ કરીશું, શાંતિથી સમજો. એક નોર્મલ એક્ઝામ્પલ લઉં કે મારી પાસે સમજો કે આપણે કોઈન ટોસ કરીએ. ઓકે, સિમ્પલ, આપણને આ બધાને દેખો ડાઇઝ ને કોઈનવાળો ક્વેશ્ચન તો બહુ જ બધી જગ્યાએ એપ્લાઇકેબલ છે ને. ધારો કે મેં એક કોઈન ટોસ કર્યો. ઓકે, તો સેમ્પલ્સ ધારો કે 3 કોઈન ટોસ કરું છું, અથવા એક કોઈનને 3 વાર ટોસ કરું છું, બંને સેમ જ કહેવાય. તો શું થાય, ધારો કે સેમ્પલ્સ કેટલા એલિમેન્ટ આવે, તો આમ તો આપણે સાઈડમાં લખીએ, પણ પહેલાં તમારા માટે તો કે કેવી રીતે લખવાનું, તો કે તમે જો એક સિક્કાને 3 વાર ટોસ કરતા હોય તો કેવી રીતે લખી શકાય, તો કે ભાઈ આવી રીતે લખીએ આપણે, તેથી તમને આઈડિયા આવી જાય. ઓકે, સેમ્પલ્સનો એવડે ટોટલ 8 એલિમેન્ટ આવે, તો કે તમારે આવી રીતે લખ્યું તો બી લખી શકાશે. શું લખવાનું આપણે, તો કે ભાઈ H H H, પછી H H T, પછી H T H, પછી H T T, T H H, T H T, T T H એન્ડ T T T. ઓકે, મારી પાસે સેમ્પલ સેટમાં ટોટલ 8 એલિમેન્ટ બને. મતલબ કે તમે કોઈ એક કોઈનને 3 ટાઈમ ટોસ કરો તો કેટલા એલિમેન્ટ બને મારી પાસે સેમ્પલ સેટમાં, તો કે 8 એલિમેન્ટ બને. દેખો હવે કોઈ શું કર્યું, તો કે મેં પહેલી વાર કોઈન ટોસ કર્યો, મતલબ જો હું પહેલી વાર કોઈન ટોસ કરું છું એને ધારો કે આપણે ઇવેન્ટ કહી દઈએ, F કહી દઈએ. જો હું પહેલી વાર કોઈન ટોસ કરું છું એમાં મને હેડ મળ્યો, મીન્સ હેડ અપિયર્સ. ઓકે, ફર્સ્ટ ટાઈમ કોઈન ટોસ કરું છું એમાં હેડ અપિયર થાય છે. પછી તમને પૂછે કે તમે સેકન્ડ ટાઈમ ટોસ કરો છો ત્યારે ટેલ્સ આવે એની પ્રોબેબિલિટી. સમજો પછી શું કહું છું, ધારો કે ફર્સ્ટ ટાઈમ હું કોઈન, મતલબ ધારો કે તમે પહેલી વાર સિક્કો ઉછાળ્યો, હે ને, નીચે જોયું કંઈક આવ્યું હશે, જે બી આવ્યું હશે, માની લો કે હેડ આવે છે. શું કહે છે, તો કે ફર્સ્ટ ટાઈમ કોઈન ટોસ કરું છું ત્યારે હેડ આવે છે. પછી શું પૂછ્યું છે આપણને, તો કે તમે જ્યારે સેકન્ડ ટાઈમ ટોસ કરશો ત્યારે ટેલ આવેની પ્રોબેબિલિટી. મતલબ જો અહીંયા કઈ ઘટના બની ચૂકી છે, મતલબ આપણી પાસે ઇવેન્ટ જે છે, ઇવેન્ટ F, હેડ અપિયર થયો છે પહેલી વખતમાં, ફર્સ્ટ ટાઈમ ટોસ કર્યો ત્યારે હેડ અપિયર થયો છે, એ ઇવેન્ટ બની ગઈ છે. મતલબ આપણી પાસે કન્ડિશન ઓલરેડી છે. કઈ કન્ડિશન છે, તો કે ફર્સ્ટ ટાઈમ હેડ આવવો જોઈએ, આ કન્ડિશન છે. પછી શું કીધું છે તમને, તો કે સેકન્ડ ટાઈમ ટેલ આવે એની પ્રોબેબિલિટી. થર્ડ ટાઈમની વાત નથી કરી, ખાલી સેકન્ડ ટાઈમની વાત કરી છે. મતલબ કે ફર્સ્ટ ટાઈમ તમે કોઈન ટોસ કરો છો ત્યારે હેડ આવ્યો, તો સેકન્ડ ટાઈમ ટેલ આની પ્રોબેબિલિટી. દેખો સૌથી પહેલાં ફર્સ્ટ ટાઈમ હેડ આવે પહેલાં લખી દેવું પડે. તો કે એફમાં શું બને, કેટલા નંબર ઓફ એલિમેન્ટ આવે એફની અંદર, તો કે હેડ પહેલી વાર અપિયર થાય ને, ફર્સ્ટ ટાઈમ લખી દઈએ આપણે, ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય. કેટલા છે, દેખો અહીંયા પહેલી વાર હેડ જોઈએ, આ
બાલટી પેનથી કરી દીધી ખબર ફર્સ્ટ ટાઈમ અહીંયા હેડ છે, અહીંયા ફર્સ્ટ ટાઈમ હેડ છે, અહીંયા ફર્સ્ટ ટાઈમ હેડ છે, અહીંયા ફર્સ્ટ ટાઈમ દેખો બાકી બધી કેમ ફર્સ્ટ ટાઈમ હેડ છે તો કે નથી. તો શું કરશો આપણી પાસે તો કે એફમાં કેટલા એલિમેન્ટ આવે તો કે ભાઈ એચ 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 પછી એચ એચ ટી પછી એચ ટી એચ અને પછી એચ ટી ટી. ઓકે મતલબ મારી પાસે હવે દેખો સેમ્પલ સ્પેસ આપણે અહીંથી અહીંયા પહોંચી ગયા કેમ તો કે મારી પાસે શું છે કે પહેલી આપણી દેખો કન્ડિશન અપ્લાય કરી છે કે ફર્સ્ટ ટાઈમ હેડ આવવા જોઈએ અને ફર્સ્ટ ટાઈમ હેડ આવે પછી શું કીધું છે તો કે સેકન્ડ ટાઈમ મતલબ આપણે બીજી ઇવેન્ટ માની લઈએ ઈ ઇવેન્ટ માની લઈએ. શું માની લઈએ તો કે સેકન્ડ ટાઈમ ટેલ આવે હે ને સેકન્ડ ટાઈમ ટેલ્સ અપિયર. ઓકે તમે સેકન્ડ ટાઈમ તમે ટોસ કરો છો તો તમે ટેલ્સ આવે એનું શું થાય તો દેખો સેકન્ડ ટાઈમ ટેલ આવે તો દેખો હવે તમારે અહીં બધું જોવાનું જેવું નહીં અહીંયા ભલે સેકન્ડ ટાઈમ ટેલ આવે છે બટ આપણી પાસે પહેલી કન્ડિશન શું હતી દેખો તમને વિચાર સર સેકન્ડ ટાઈમ ટેલ તો અહીંયા પણ આવે છે અને અહીંયા પણ આવે છે બટ એ કેમ નહીં જોવાનું કેમ કે મારી પાસે કન્ડિશન રેડી અપ્લાય છે. કઈ કન્ડિશન અપ્લાય છે તો કે કન્ડિશન એવી અપ્લાય છે કે ફર્સ્ટ ટાઈમ તો હેડ આવવો જ જોઈએ પછી બીજી બધી વાત કરવાની. જો ફર્સ્ટ ટાઈમ હેડ ના આવે તો બાકીની બધી વાત કરવાની જરૂર નથી. ક્લિયર છે? તો જો હવે તમારી પાસે શું બનશે જેમ કે મેં તમને વાત કરી હતી ને પહેલાં શું કીધું હતું તો કે ભાઈ શું કીધું હતું કે ભાઈ મારે પ્રોબેબિલિટી જોઈતી હોય તો શું કહેવાય તો કે જે નંબર ઓફ સેમ્પલ સ્પેસના ટોટલ એલિમેન્ટ છે અપોન ઉપર જે મને જોઈએ છે કેટલી વાર આવે છે તો હવે મારી પાસે સેમ્પલ સ્પેસ આ નહીં બને. કેમ નહીં બને કેમ કે મારી પાસે કન્ડિશન અપ્લાય છે. જે કન્ડિશન અપ્લાય છે તમારે સેમ્પલ સ્પેસ એને લેવાનો. હજી એનું ઇક્વેશન આવે છે પણ તમને ક્લિયરલી એકદમ સિમ્પલ વેમાં સમજાવું છું. દેખો મારી પાસે ફરી કહું છું આ સેમ્પલ સ્પેસ સ્ટુડલ હતો એના પર મેં એક કન્ડિશન ઇમ્પોઝ કરી. શું કન્ડિશન ઇમ્પોઝ કરી તો કે કન્ડિશન એ ઇમ્પોઝ કરી કે ફર્સ્ટ ટાઈમ હેડ આવે હવે ફર્સ્ટ ટાઈમ જેટલા બી હેડ આવે લખી નાખવાના. હવે મારી પાસે સેમ્પલ સ્પેસ આ બનશે કેમ કેમ કે મેં આના પર એક કન્ડિશન અપ્લાય કરી છે. ઓકે હવે દેખો શું કીધું છે તો કે સેકન્ડ ટાઈમ ટેલ્સ આવે દેખો ટોટલ કેટલા સેમ્પલ સ્પેસના એલિમેન્ટ તો કે ટોટલ મારી પાસે છે 4 એલિમેન્ટ. હવે એમાં શું કીધું છે તો કે ભાઈ સેકન્ડ ટાઈમ ટેલ આવે તો કેટલી વાર સેકન્ડ ટાઈમ ટેલ આવે છે તો કે એક અહીંયા ટેલ આવે છે ને એક અહીંયા ટેલ આવે છે. બે જ વાર છે શું આવે તો કે 2/4 દેટ ઇઝ 1/2 ઇઝ ધ આન્સર. સમજણ પડે છે? ઓકે દેખો ડાયરેક્ટલી તમારે જોવું હોય તો શું કરે આની બાય તમે જુઓ હવે ઈમાં કેટલા એલિમેન્ટ આવશે ખાલી સેકન્ડ ટાઈમ ટેલ. હવે તમે કન્ડિશન ભૂલી જાઓ ને આપણી પાસે કન્ડિશન નથી તો સેકન્ડ ટાઈમ ટેલવાળા કેટલા આવશે તો કે ભાઈ સેકન્ડ ટાઈમ ટેલ્સવાળા છે મારી પાસે હા એક આ એલિમેન્ટ આવે HTH પછી અહીંયા HTT આવે પછી સેકન્ડ ટાઈમ ટેલવાળા હા TTH આવે અને TTT આવે ને જો કન્ડિશન અપ્લાય નથી માની લો કે મારી પાસે કન્ડિશન અપ્લાય નથી તો આટલા એલિમેન્ટ આવશે. ઓકે દેખો આનું ઇક્વેશન કેવી રીતે બને છે આ આન્સર તમને મેં સમજાવી દીધો. આનું ઇક્વેશન આવી રીતે બને છે કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ જે ઘટના બની ગઈ છે એને નીચે રાખવાની. આપણી પાસે કઈ ઘટના બની છે તો કે હેડ અપિયર થાય ઘટના બની ગઈ છે દેટ ઇઝ અહીંયા લખવાનું F. ઓકે અને જે ઘટના તમારે અકરન્સ કરાવવાની મતલબ જે બનવાની છે બીજી વાર શું છે આપણી પાસે શું જોઈએ છે મને તો કે ભાઈ સેકન્ડ ટાઈમ ટેલ્સ આવે એને ક્યાં લખવાનું ઉપર. એના ઇક્વેશન શું છે તો કે પ્રોબેબિલિટી ઓફ આને વંચ્યા શું પ્રોબેબિલિટી ઓફ ગિવન F મતલબ અહીં લખીએ જે બની ગઈ છે ને જે સૌથી પહેલા અહીં લખીએ મતલબ જે ઘટના રેડી બની ગઈ છે એને નીચે રાખવાની અને જે ઘટના તમારે મતલબ જે જોઈએ છે તમને એ ઉપર રાખવાનું. મતલબ શું જોઈએ તો કે પ્રોબેબિલિટી ઓફ આને વંચાય ગિવન F. કેવી રીતે આનું ઇક્વેશન મળે તો કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ ગિવન F ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ ઇન્ટરસેક્શન F ડિવાઇડેડ બાય પ્રોબેબિલિટી ઓફ F. ઓકે હવે તમે જો ઇન્ટરસેક્શન Fમાં જેટલા એલિમેન્ટ આવે એની પ્રોબેબિલિટી ડિવાઇડ બાય પ્રોબેબિલિટી ઓફ F. હવે જુઓ તમારી પાસે ઇન્ટરસેક્શનમાં કેટલા એલિમેન્ટ છે તો કે દેખો અહીંયા બંનેમાં કોમન જુઓ E અને Fમાં કોમન કોણ છે તો કે F છે ને E છે. આપણી પાસે પેલા ઇન્ટરસેક્શન F લઈએ. ઓકે તો ઇન્ટરસેક્શનમાં Fમાં કેટલા એલિમેન્ટ છે દેખો અહીંયા H કયા એલિમેન્ટ આવશે કોમન તો કે HTH અહીંયા HTH છે અહીંયા છે HTH હા એક આ કોમન છે બંનેમાં. ઓકે બીજું કોણ છે તો કે ભાઈ HTT બંનેમાં આ બંને જ કોમન છે તો શું આવશે અહીંયા તો કે HTH અને HTT. ઓકે આ શેમાં મળ્યા E ઇન્ટરસેક્શન Fમાં. ઓકે હવે નીચે શું છે આપણી પાસે તો કે પ્રોબેબિલિટી ઓફ F કેટલા છે મારી પાસે Fમાં એલિમેન્ટ 4 તો દેખો અહીંયા મૂકી દો પ્રોબેબિલિટી ઓફ ગિવન F ઇઝ ઇક્વલ ટુ P ઓફ ઇન્ટરસેક્શન F તો કેટલા એલિમેન્ટ છે આની અંદર તો કે P ઓફ ઇન્ટરસેક્શન Fમાં તો આપણી પાસે 2 એલિમેન્ટ છે ડિવાઇડ બાય પ્રોબેબિલિટી ઓફ Fમાં કેટલા એલિમેન્ટ છે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ ધેટ ઇઝ અહીંયા આવશે 4. બટ ના એવું નહીં કરવાનું. ઓકે અહીંયા દેખો પ્રોબેબિલિટી કીધી છે આપણે એલિમેન્ટ નહીં જોવાના શું જોવાનું છે પ્રોબેબિલિટી જોવાની છે ઇન્ટરસેક્શન Fની. તો જો આનો મતલબ શું થાય તો કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ ઇન્ટરસેક્શનનો મતલબ શું થાય તો કે ભાઈ એ શું છે આપણી પાસે તો કે છે મારી પાસે સેકન્ડ ટાઈમ ટેલ અપિયર્સ થાય. ઓકે બીજું શું છે મારી પાસે અહીંયા તો કે ઇન્ટરસેક્શન મતલબ ફર્સ્ટ ટાઈમ હેડ હોય અને સેકન્ડ ટાઈમ ટેલ્સ હોય એવા કેટલા એલિમેન્ટ છે કે જેમાં ફર્સ્ટ ટાઈમ હેડ હોય અને સેકન્ડ ટાઈમ ટેલ્સ હોય તો કેટલા બનશે મારી પાસે તો કે દેખો ફર્સ્ટ ટાઈમ હેડ અને સેકન્ડ ટાઈમ ટેલ તો આટલે એક જ એલિમેન્ટ છે ફર્સ્ટ ટાઈમ હેડ સેકન્ડ ટાઈમ ટેલ ફર્સ્ટ ટાઈમ હેડ સેકન્ડ ટાઈમ ટેલ. ઓકે તો કેટલા એલિમેન્ટ પ્રોબેબિલિટી શું બને ઇન્ટરસેક્શન Fની તો કે ટોટલ મારી પાસે કેટલા એલિમેન્ટ છે
અહીંયા તો કે 2 અને સેમ્પલ સ્પેસ શું હતું મારી પાસે ટોટલ આ હતું. તો કેટલા બને મારી પાસે? તો કે અહીંયા બનશે 2/8 ડિવાઇડેડ બાય શું છે મારી પાસે અહીંયા તો કે પ્રોબેબિલિટી ઓફ એફ. એફ કેટલા છે મારી પાસે ટોટલ એલિમેન્ટ? અહીંયા 4 છે. તો કે પી ઓફ એફ મતલબ આપણે શું લખીએ છીએ? તો કે પી ઓફ એફ મતલબ ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસ ઉપર શું લખીએ છીએ? તો કે એફ કેટલી વાર અપિયર થાય છે. દેટ ઇઝ એફ શું છે મારી પાસે? તો કે એફ છે મારી પાસે ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય. તો ફર્સ્ટ ટાઈમ હેડ કેટલી વાર અપિયર થાય છે? તો કે 4 વાર અપિયર થાય છે. અને સેમ્પલ સ્પેસ મતલબ મારી પાસે 8. તો શું બનશે અહીંયા? તો કે 4 ડિવાઇડ બાય 8. દેટ ઇઝ અહીંયા 8 કેન્સલ થશે. તો હવે આવશે 2/4. દેટ ઇઝ આવશે 1/2. એ ડાયરેક્ટ એલિમેન્ટ નહીં લખવાના, એટલા માટે મેં તમને સમજાવ્યું. ઓકે, ફરી એકવાર રિપીટ કરું છું, શાંતિથી સમજો શું કહેવા માગે છે. દેખો સૌથી પહેલાં મેં શું ડિસ્કસ કર્યું કે મારી પાસે એક કોઈનને 3 ટાઈમ ટોસ કરું છું, હે ને? 1 કોઈન 3 ટાઈમ ટોસ. ઓકે, તો શું થશે? તો કે એક કોઈને તમે 3 ટાઈમ ટોસ કરો તો મારી પાસે સેમ્પલ સ્પેસમાં આટલા નંબર ઓફ એલિમેન્ટ આવે. આટલું ક્લિયર છે? પહેલાં આપણે ઇક્વેશન વાઇઝ જઈએ પછી જોઈશું. ઓકે, હવે દેખો એમાં શું કીધું છે સૌથી પહેલાં? તો કે તમને શું કીધું છે? ફર્સ્ટ ટાઈમ હેડ આવે, તમે એને એફ માની. આ બધું તરફ કરી દઈએ પછી ડિસ્કસ કરીશું. ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, શાંતિથી સમજજો. ઓકે, સૌથી પહેલાં ઇવેન્ટ કઈ બની છે? તો કે ઇવેન્ટ બની છે ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય. ઓકે, તો ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય આપણે શું માની લઈએ? તો કે ફર્સ્ટ ટાઈમ હેડ આમાંથી દેખો મને શું જોઈએ છે એફની અંદર? તો કે ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય કેટલી વાર આવે? ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસ. તો ફર્સ્ટ ટાઈમ હેડ કેટલી વાર આવે? તો અહીંયા 1 2 3 અને 4. ફર્સ્ટ ટાઈમ હેડ 4 વાર આવે છે ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસના એલિમેન્ટ. તો કેવી રીતે બનશે? તો કે અહીંયા જુઓ પ્રોબેબિલિટી ઓફ એફ કેવી રીતે બનશે? તો કે જે મને જે જોઈએ છે એ સેમ્પલ સ્પેસમાં કેટલી વાર આવે છે? તો કે 4 વાર આવે છે. દેટ ઇઝ અહીંયા 4 ડિવાઇડ બાય 8. દેટ ઇઝ શું મળશે અહીંયા? પ્રોબેબિલિટી ઓફ 1/2. હવે શું છે? તો કે ઈ શું છે મારી પાસે? સેકન્ડ ટાઈમ ટેલ અપિયર થાય. પણ આપણે એ ઇક્વેશનમાં શું જોઈએ? તો કે ઈ ઇન્ટરસેક્શન એફ. આનો મતલબ શું થાય? તો કે ઈ અને એફ બંને અપિયર હોવું જોઈએ. આનો મતલબ કે ફર્સ્ટ ટાઈમ હેડ હોવું જોઈએ. ઇન્ટરસેક્શન મતલબ એન્ડ કહેવાય, હે ને? અને આપણે કહીએ છીએ એન્ડ. તો શું આનો મતલબ થાય? તો કે ફર્સ્ટ ટાઈમ હેડ હોય એન્ડ સેકન્ડ ટાઈમ ટેલ્સ હોય. તો એવા કાઢવાના. તો કેમ શું જોઈએ આપણે ઈ ઇન્ટરસેક્શન એફમાં? તો કે ફર્સ્ટ ટાઈમ હેડ હશે એન્ડ સેકન્ડ ટાઈમ ટેલ હશે. એવા કેટલા છે? દેખો અહીંયા ફર્સ્ટ ટાઈમ હેડવાળું આ, પણ સેકન્ડ ટાઈમ ટેલ છે નથી. ફર્સ્ટ ટાઈમ હેડ સેકન્ડ ટાઈમ ટેલ નથી. ફર્સ્ટ ટાઈમ હેડ સેકન્ડ ટાઈમ ટેલ યસ. ફર્સ્ટ ટાઈમ હેડ સેકન્ડ ટાઈમ ટેલ્સ યસ. તો શું લખવાનું અહીંયા? HTH પછી HTT પછી જુઓ અહીંયા ફર્સ્ટ ટાઈમ હેડ નથી, ફર્સ્ટ ટાઈમ હેડ નથી, ફર્સ્ટ ટાઈમ હેડ નથી, ફર્સ્ટ ટાઈમ હેડ નથી. ક્લિયર છે? તો આટલા એલિમેન્ટ બનશે. હવે શું બને? તો કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ ઇન્ટરસેક્શન એફ શું બને? તો કે ભાઈ મને શું જોઈતું હતું? કે ફર્સ્ટ ટાઈમ હેડ હોય ને સેકન્ડ ટાઈમ ટેલ્સ હોય. તો આ બે એલિમેન્ટ તો કે મને જે જોઈએ છે એમાં કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. તો અહીંયા આવશે 2 ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસ દેટ ઇઝ 8. તો અહીં શું મળ્યું મને? તો કે મળશે મને 1/4. હવે શું જોઈએ? ઇન્ટરસેક્શન અહીં લખો તમે. શું મળશે? આનો વેલ્યુ પુટઅપ કરીએ. પ્રોબેબિલિટી ઓફ ઇન્ટરસેક્શન દેટ ઇઝ 1/4 ડિવાઇડ બાય અહીંયા શું મળશે? પ્રોબેબિલિટી ઓફ એફ દેટ ઇઝ 1/2. તો શું મળશે આન્સર આનો? તો આ ઉપર રહેશે. દેટ ઇઝ ને અહીંયા આવું આવશે 2 ડિવાઇડ બાય 4. દેટ ઇઝ આન્સર ઇઝ 1/2. ઓકે, આ થયું આપણી પાસે ઇક્વેશનની મેથડ. હવે ફરીથી પેલું મેં તમને કીધું હતું એ શું હતું? તો કે દેખો અહીંયા આપણે કહીએ છીએ આની ખબર પડી આ મેથડ છે અહીંયા ઇક્વેશનવાળી. હવે જુઓ બીજું શું છે મારી પાસે અહીંયા? તો જુઓ શું કીધું છે મને અહીંયા? તો કે કન્ડિશન અપ્લાય કરી છે. શું કહે છે કન્ડિશન? તો કે ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય અને સેકન્ડ ટાઈમ ટેલ્સ આવે. દેખો નોર્મલ મેથડ જે મેં તમને કીધી હતી એ મેથડ કે જે મને જોઈએ છે વાળી મેથડ બહુ ઇઝી પડશે. શું છે ઇક્વેશનમાં આપણે નહીં જોઈએ, ડાયરેક્ટ તમને સમજાવું. શું છે? ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર્સ થાય ત્યારે સેકન્ડ ટાઈમ ટેલ્સ આવે એની પ્રોબેબિલિટી. તો દેખો ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય પહેલાં આપણે એફ લખી નાખવાનું. એને ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય કેટલી વાર ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય? તો જો આ 4 કન્ડિશન છે. તો કે ભાઈ HH પછી HHT HTH અને HTT. ઓકે, ફર્સ્ટ ટાઈમ હેડ અપિયર થાય ત્યારે સેકન્ડ ટાઈમ ટેલ્સ આવે. દેખો હવે આપણી પાસે દેખો કન્ડિશન એક અહીંયા અપ્લાય થઈ ગઈ કે ફર્સ્ટ ટાઈમ હેડ તો આવવો જ જોઈએ. મતલબ આપણી પાસે સેમ્પલ સ્પેસ હવે આ નહીં રહે. કેમ નહીં રહે? કેમ કે મારી પાસે અહીંયા કન્ડિશન અપ્લાય થઈ ગઈ, ફર્સ્ટ ટાઈમ હેડ આવી ગયો. ઓકે, તો ડાયરેક્ટ શું મળશે આપણને? તો દેખો અહીંયા હવે જોઈએ P ઓફ ઈ ઇન્ટરસેક્શન ઈ ગિવન એફ શું મળશે? ફર્સ્ટ ટાઈમ હેડ આવે ત્યારે સેકન્ડ ટાઈમ ટેલ્સ આવવાની પ્રોબેબિલિટી એના રીતે વંચાય. ફર્સ્ટ ટાઈમ હેડ આવે ત્યારે સેકન્ડ ટાઈમ ટેલ્સ આવવાની પ્રોબેબિલિટી. ઇક્વેશન લખવાની જરૂર ડાયરેક્ટ રીતે મળશે. તો ડાયરેક્ટ રીતે મળે તો કે દેખો અહીંયા ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસના એલિમેન્ટ. તો સેમ્પલ સ્પેસ શું છે આપણી પાસે? હવે એફ સેમ્પલ સ્પેસ બનશે. કેમ? કેમ કે તમે કન્ડિશન આના ઉપર અપ્લાય કરીને આપણે હવે આ લાયા છો. તો હવે આમાં જ દેખો બહારના એલિમેન્ટ તો બાકીને જોવાની જરૂર જ નથી. કેમ જોવાની જરૂર નથી? કેમ કે અહીંયા તો ઓલરેડી મારી પાસે શું જોઈએ કન્ડિશન? તો ફર્સ્ટ ટાઈમ હેડ જોઈએ. આ 4માંથી એકે વાર હેડ આવતા નથી. તો તમારે આ 4 જોવાની જરૂર નથી. તો હવે શું બન્યું? તો કે સેમ્પલ સ્પેસમાં ઓલરેડી 4 એલિમેન્ટ બચ્યા. તો નીચે શું લખવાનું? 4. હવે મને શું જોઈએ છે? તો કે ઈમાં મને શું જોઈએ છે? મને જોઈએ છે સેકન્ડ ટાઈમ ટેલ્સ આવે. તો સેકન્ડ ટાઈમ ટેલ્સ કેટલી વાર આવે? તો કે 1 અને 2. તો શું મળશે? 2. ધેટ ઇઝ આન્સર ઇઝ 1/2. ડાયરેક્ટલી આ બધી કથા કરવાની કોઈ જ જરૂર નહીં, ડાયરેક્ટલી 1/2.
ક્લિયર છે? ઓકે, હજી એક્ઝામ્પલ લઉં અને બીજા ઘણા એક્ઝામ્પલ લઈશું આપણે આના માટે, તમને વધારે ક્લિયર થાય. થોડું ટ્રિકી છે આ, પણ કોશિશ કરીશું કે સમજી જઈએ આપણે. હજી કોઈ ડાઇસનો પ્રોબ્લેમ લઈએ. એક ડાઇસ થ્રો કરું છું. ઓકે, ધારો કે મારી પાસે ડાઇસ થ્રો કરી, સેમ્પલ્સમાં કેટલા એલિમેન્ટ આવે? તો કે ડાઇસ થ્રો કરી સેમ્પલ્સ જોઈશું, મારી પાસે 6 એલિમેન્ટ આવે. ઓકે, હવે ડાઇસ થ્રો કરી પછી શું કીધું છે? તો કે ઇવેન્ટ શું બની? તો કે પહેલી ઇવેન્ટ આપણે એફ માની લઈએ. ઇવેન્ટ શું બની એફ? તો કે ભાઈ મને પહેલાં શું જોઈતું હતું? અલ્ટિમેટ દેખો 2 ઇવેન્ટ બનશે. પહેલાં મને શું જોઈતું હતું? કે ધારો કે મને પહેલાં જોઈએ છે ફર્સ્ટ ટ્રાયલે, તો કે ફર્સ્ટ ટ્રાયલે ઇવન નંબર આવે, મતલબ એફ ઇવેન્ટ શું છે? તો કે ઇવન નંબર આવે. ઓકે, અને સેકન્ડ શું જોઈએ? તો કે ઇવન નંબરમાં કેટલા એલિમેન્ટ બનશે? તો કે સેમ્પલ્સ શું બનશે આપણી પાસે? તો કે 2, 4 અને 6. હવે સેકન્ડ શું કીધું છે? તો કે જ્યારે તમે ફર્સ્ટ ટ્રાયલ કરો છો, મતલબ આપણે આ ફર્સ્ટ ટ્રાયલ કર્યો ત્યારે ઇવન નંબર આવે, ત્યારે સેકન્ડ ટ્રાયલની અંદર, મતલબ આપણે હવે ઈ લઈએ સેકન્ડ ટ્રાયલ માટે, તો કે સેકન્ડ ટ્રાયલમાં 6 આવેની પ્રોબેબિલિટી, મતલબ અહીંયા શું જોઈએ? તો કે 6 અકર્સ. ઓકે, 6 અકર થાય એની પ્રોબેબિલિટી, અથવા 6 આવેની પ્રોબેબિલિટી શું થાય? તો કે આને લખાય પ્રોબેબિલિટી ઓફ 6 ક્યારે આવે? તો કે 6 એક જ વાર આવે. પ્રોબેબિલિટી ઓફ ઈ ગીવન એફ, મતલબ શું છે? તો કે ભાઈ પહેલાં ટ્રાયલે તમે જે ડાઇસ થ્રો કરો છો ત્યારે ઇવન નંબર આવે, પછીથી સેકન્ડ ટ્રાયલમાં તમારી પાસે 6 અપિયરન્સ થાય એની પ્રોબેબિલિટી. તો આમાં 6 કેટલી વાર અપિયરન્સ થાય? તો કે 1 ટાઈમ. તો આન્સર આવશે ઇઝ 1/3. સિમ્પલ છે. ઓકે, ડોન્ટ વરી. હજી એના બીજા 3-4 એક્ઝામ્પલ સારા રીતે લઈએ, જેથી તમને મગજમાં કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય. આમાં તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે આની અંદર કંઈક ને કંઈક કન્ડિશન અપ્લાય કરી હશે. એ કન્ડિશન તમને જોતા આવડવી જોઈએ, કન્ડિશન કેવી રીતે અપ્લાય કરેલી છે. ક્વેશ્ચન લઈએ, સ્ટાર્ટ કરીએ. શું કીધું એક્ઝામ્પલની અંદર? A bag contains 3 red and 4 white balls. 2 draws are made without replacement. What is the probability that देखो શું કીધું છે? ક્વેશ્ચન શાંતિથી સમજો. આ બેગ કન્ટેન, માને કે મારી પાસે કોઈ એક બેગ છે, આપણે લખીએ બેગ. શું કહે છે? 3 રેડ અને 4 વ્હાઇટ બોલ છે. ઓકે, 3 રેડ અને 4 વ્હાઇટ બોલ્સ છે. 2 રોઝ આર મેડ વિધાઉટ રિપ્લેસમેન્ટ, મતલબ આપણી પાસે 2 ઓપ્શન રો, મતલબ તમારે સિલેક્ટ કરવા છે. આપણે સિલેક્ટ બી કહીએ તો કે 2 બોલ તમારે સિલેક્ટ કરવા છે વિધાઉટ રિપ્લેસમેન્ટ. મતલબ ધારો કે તમે અહીંથી ફર્સ્ટ બોલ સિલેક્ટ કરો છો, ધારો કે વ્હાઇટ આવે, તો ભાઈ તમારે અહીંથી વ્હાઇટને બોલને કાઢી નાખવાનો. ઓકે, વ્હાઇટ રવા દેવાની, મતલબ ટોટલ મારી પાસે કેટલા બોલ બચે પછી? તો કે 6 બોલ બચે. ઓકે, એનો મતલબ થાય વિધાઉટ રિપ્લેસમેન્ટ, મતલબ તમારે રિપ્લેસ કરવાનો નથી. મતલબ અત્યારે આપણે રાખીએ વ્હાઇટ અને રફ કરીએ. ઓકે, હવે તમને શું કીધું છે? વિધાઉટ રિપ્લેસમેન્ટ તમે 2 બોલનો તમે સિલેક્ટ કરો છો, તો ડ્રો કરો છો. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ બોથ ધ બોલ્સ આર રેડ? ઓકે, બોથ ધ બોલ રેડની પ્રોબેબિલિટી તમને પૂછી છે. દેખો સિમ્પલ તમને સમજાવી દઉં. આનો મતલબ શું થાય કે પહેલો પણ રેડ હોય એન્ડ બીજો પણ રેડ, અથવા નહીં આવે ને પહેલો રેડ અથવા બીજો રેડ એવું નહીં થાય, કેમ કે પહેલો રેડ ઓર બીજો રેડ મતલબ બીજો તો કંઈ બી હોઈ શકે, વ્હાઇટ પણ હોઈ શકે. એ વાત નહીં કરે. શું કહે છે? બંને રેડ હોવા જોઈએ. ઇટ મીન્સ ફર્સ્ટ રેડ મતલબ શું થાય? ફર્સ્ટ રેડ એઝ વેલ એઝ મતલબ એન્ડ સેકન્ડ ઓલ્સો રેડ હોવો જોઈએ. ઓકે, હવે રિપ્લેસ કરવાનું નથી તમારે. તો દેખો સૌથી પહેલાં શું જોઈએ તમારે? તો કે મને જોઈએ છે એ ઇન્ટરસેક્શન બી જોઈએ છે ઓલરેડી, હે ને. એ ધારો કે હું એ ઇવેન્ટ માની લઉં. ઇવેન્ટ એ શું માની લઈએ? તો કે ફર્સ્ટ બોલ, ફર્સ્ટ સિલેક્ટેડ લખજો અહીંયા, ફર્સ્ટ સિલેક્ટેડ બોલ્સ આ ઇઝ રેડ. અને બી શું લઈએ? તો કે ભાઈ સેકન્ડ સિલેક્ટેડ બોલ ઇઝ રેડ લઈએ. ઓકે, તો જો શું થશે અહીંયા મારી પાસે? તો કે ઇવેન્ટ એ ઇન્ટરસેક્શન બી જોઈએ છે મને. તો શું હતું આપણી પાસે? દેખો હમણાં મેં એક કર્યું હતું.
તો કે પ્રોબેબિલિટી ઓફ એ ગીવન બી ગીવન એ લેવાનું છે અહીંયા. કેમ એ તો શું થઈ ગયું? તો અહીંયા જુઓ તમે, સૌથી પહેલી ઘટના કઈ બની? તો કે ભાઈ પહેલો બોલ સિલેક્ટ થયો એ રેડ હોય. પછી શું થાય? તો કે ભાઈ પહેલો બોલ સિલેક્ટ થયો રેડ હોય ત્યારે બીજો બોલ સિલેક્ટ થાય એ રેડ એની પ્રોબેબિલિટી એ શું વંચાય? પી ઓફ બી ગીવન એ. આપણે એમને ઇક્વેશન શું જોયું હતું? તો કે ભાઈ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ એ, આવું જોયું હતું. તો તમને ઇન્ટરસેક્શન કેવી રીતે મળે? તો કે ભાઈ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકાય, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ગીવન એ. હે ને, આ ઇક્વેશનની મેથડ બતાવો, તમને ડાયરેક્ટ મેથડ બી બતાવીશ. આ ઇક્વેશનની મેથડ છે. ઓકે, તો ડાયરેક્ટ શું મળે? મેં કીધું કે પી ઓફ એ કેટલા મળશે? તો કે ભાઈ ફર્સ્ટ બોલ રેડ સિલેક્ટ થાય. ટોટલ મારી પાસે કેટલા બોલ છે? 7 બોલ છે. એમાંથી ફર્સ્ટ રેડ એટલે શું મળે? પી ઓફ એ. કેવી રીતે મળે? તો કે આમ તો તમારે પેલી પરમ્યુટેશનની ભાષામાં લખવું હોય, કોમ્બિનેશનની ભાષામાં લખવું શું થાય? તો કે ભાઈ ઉપર શું આવે મારી પાસે? તો કે 3 રેડ બોલ છે અને 4 વાય છે. તો કે 3C1 અપોન 7C1 આવું થાય. દેટ ઇઝ 3/7. તો પી ઓફ એ શું મળે? તો કે 3/7. હવે પી ઓફ બી ગીવન એનો મતલબ શું થાય? તો કે પહેલો બોલ સિલેક્ટ થયો છે એ રેડ થઈ ગયો છે ત્યારે સેકન્ડ રેડ સિલેક્ટ થયાની પ્રોબેબિલિટી. તો શું મળે અહીંયાથી? તો કે ભાઈ પી ઓફ બી ગીવન એ શું મળે? કેવી રીતે મળે? તો કે દેખો પહેલો બોલ સિલેક્ટ થયો આપણે બહાર કાઢી દીધો. મતલબ ધારો કે આ રેડ બોલ સિલેક્ટ થયો તો આને અહીંયા રેડને લઈએ બહાર. હવે આ થઈ ગયો કેન્સલ. તો કેટલા બચ્યા આવે? તો કે મારી પાસે 2 રેડ અને 4 વ્હાઇટ બચ્યા. તો ટોટલ કેટલા બચ્યા? કે ટોટલ મારી પાસે 6 બોલ છે. તો કે 6માંથી 1 અને રેડ કેટલા બચ્યા? તો કે રેડ બચે 2માંથી 1. એટલે શું મળશે અહીંયા? કે 2/6 આટલું મળે. અહીંયા લખો વેલ્યુ પુટ કરો તો 3/7 ઇન્ટુ 2/6 જે આન્સર મળે આપણો આન્સર. ઓકે, એટલે શું મળશે? તો કે અહીંયા 1/7 ઇઝ ધ આન્સર. સમજો છો વેલ્યુને? હવે દેખો આપણે ડાયરેક્ટની ભાષામાં લખીએ. આ તો મેં તમને 2 બતાવ્યું ઇક્વેશનની ભાષામાં. પણ ડાયરેક્ટ કેવી રીતે સોલ્વ થાય એની વાત કરીએ. દેખો ડાયરેક્ટલી કેવી રીતે કરવાનું તમારે? તો જુઓ અહીંયા આ બધું સાઈડમાં રાખીએ અત્યારે. દેખો અલ્ટિમેટલી મને શું જોઈએ છે? દેખો સૌથી પહેલાં આપણે આપણું સિમ્પલ લેંગ્વેજમાં જે મને જોઈએ છે એ ઉપર અને નીચે ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ. દેખો સૌથી પહેલાં શું જોઈએ છે મને? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ દે બોથ ધ બોલ આર રેડ. મતલબ પહેલો બોલ સિલેક્ટ થયો હોય એ રેડ હોય. પહેલાં મને જોઈએ છે. દેખો પહેલો બોલ સિલેક્ટ થયો રેડ હોય. ટોટલ મારી પાસે કેટલા બોલ છે? 7 બોલ્સ છે. તો કે 7માંથી 1 સિલેક્ટ થાય. ઓકે, રેડ 7માંથી 1 સિલેક્ટ કરવાનો છે. ઉપર કેટલા છે? તો કે રેડ છે. રેડ કેટલા છે? તો 3માંથી 1 સિલેક્ટ થાય. રેડ ઉપર 3C1 ઇન્ટુ 7C1. હવે બીજું શું પૂછ્યું છે? એન્ડ સેકન્ડ બોલ ઓલ્સો રેડ. એન્ડ કીધું છે મીન્સ વચ્ચે શું આવે? તો કે વચ્ચે આવે મલ્ટિપ્લિકેશન. ઓકે, એન્ડ સેકન્ડ બોલ ઓલ્સો રેડ. હવે દેખો અહીંયા વિથ એક વર્ડ યુઝ કર્યો છે. શું વર્ડ યુઝ કર્યો છે? તો કે વિધાઉટ રિપ્લેસમેન્ટ. મતલબ એ બોલ તમે જે રેડ ધારો કે આ રેડ સિલેક્ટ થયો એ પાછો પુટ કરવાનો નથી. તો હવે શું વધ્યું? તો કે હવે શું બચ્યું મારી પાસે? તો કે ટોટલ આ નીકળી ગયું. ટોટલ કેટલા બચ્યા? તો કે 6 બચ્યા. દેટ ઇઝ 6C1 ઇન્ટુ ઉપર કેટલા રેડ બોલ બચ્યા? તો કે 2C1. ડાયરેક્ટ આન્સર તમે લખો અહીંયા શું મળશે? 3C1 દેટ ઇઝ 3/7 ઇન્ટુ 2/6 દેટ ઇઝ આન્સર ઇઝ 1/7. ધીસ ઇઝ ધ ડાયરેક્ટ ફોર્મ્યુલા. જે મેં તમને ખબર સ્ટાર્ટિંગમાં કીધું હતું એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની. ક્યારે? તો કે ભાઈ જે મને જોઈએ છે એ સેમ્પલ સ્પેસમાં કેટલી વાર છે ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસના એલિમેન્ટ. બસ આનાથી બધા તમારા પ્રોબેબિલિટીના લગભગ 90% ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ઓકે, સમજો છો? શું કીધું? ફરીથી રિપીટ કરું છું. જે મને જોઈએ છે એ સેમ્પલ સ્પેસમાં કેટલી વાર આવે છે ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસના એલિમેન્ટ. દેખો અહીંયા મેં 3C1 કેવું કેમ કર્યું? કેમ કે મને શું કરવાનું છે? એક બોલનું 7માંથી 1 બોલનું સિલેક્શન કરવાનું છે. સિલેક્શન કરવાનું છે એટલા માટે અહીંયા સિલેક્શન વર્ડ આવે અથવા ડ્રોનો વર્ડ આવે તો ક્યારે શું આવે? કે ત્યારે કોમ્બિનેશનની વાત આવે. એટલા માટે 3C1 ને 2C1 કર્યા છે. ક્લિયર છે? સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ. देखो इजीएस्ट मेथड सुधी लઈને આવ્યું તમને કોઈ પ્રોબ્લેમ ના આવે કેમ કે આજે લખ્યું છે ને કે ભાઈ જેટલી વાર આવે સેમ્પલ સ્પેસમાં ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ આ તમને ક્યાંય નહીં મળે ને બહુ જ ટાઈમના રિસર્ચ પછી શોધીને બધું કાઢ્યું છે આ કેવી રીતે મળે કેવી રીતે આન્સર સોલ્વ થાય કેવી રીતે ક્વિકલી આન્સર આવે બાકી ફોર્મ્યુલા તો તમે બધા જગ્યાએ શીખવાડશે ફોર્મ્યુલા બેઝ આન્સર આ ડાયરેક્ટ મેથડ નહીં શીખવાડે કોઈ એટલા મેં તમને ડાયરેક્ટલી શીખ્યું છે કે ભાઈ આ બાજુ ફોર્મ્યુલા કરીએ છીએ આ બાજુ ડાયરેક્ટ મેથડ કરીએ છીએ તમને ખબર પડે કે બંનેમાં ડિફરન્સ કેવી રીતે છે અને ક્વિક આન્સર કેવી રીતે આવી શકે છે ક્લિયર સેકન્ડ ક્વેશ્ચન જોઈએ find the probability of drawing a queen
देखो શું કીધું છે ક્વેશ્ચન, ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ડ્રોઈંગ અ ક્વીન એન્ડ કિંગ. मतलब તમારી પાસે 52 પત્તાનું એક શું કહેવાય આપણી પાસે કાર્ડનું એક પેક છે. એમાં શું કીધું છે તો કે સૌથી પહેલાં મારે ક્વીન અને પછી કિંગ ફ્રોમ અ પેક ઓફ કાર્ડ્સ ઇન 2 કન્ઝિક્યુટિવ ડ્રોઝ. મતલબ વારાફરતી એક પછી એક ડ્રો કરવાના છે, મતલબ સિલેક્ટ કરવાના છે. એની અંદર ફર્સ્ટ ક્વીન સિલેક્ટ થાય અને ધેન આફ્ટર કિંગ સિલેક્ટ થાય. શું થયું છે ધ કાર્ડ ડ્રોન નોટ બિંગ રિપ્લેસ, મતલબ કાર્ડને રિપ્લેસ કરવાના નથી. તો કે આપણે ડાયરેક્ટલી મેથડ જે મને જોઈએ છે આપણે યુઝ કરીએ. સૌથી પહેલાં કોઈ અહીંયા ક્વીન એન્ડ કિંગ છે, મતલબ શું જોઈએ, ધારો કે મારી પાસે એ જે છે એ ક્વીન સિલેક્ટ થાય, મતલબ ક્યુ રાખીએ, અને બી જે મતલબ ઇવેન્ટ એ છે એ ક્વીન સિલેક્ટ થાય એવું આપણે વાત કરીએ, અને ઇવેન્ટ બી જે છે એ કિંગ સિલેક્ટ થાય. હે ને, તમે ડાયરેક્ટ આખું લખજો અહીંયા કે ભાઈ કિંગ સિલેક્ટ ક્વીન સિલેક્ટ થાય, પછી અહીંયા કિંગ સિલેક્ટ આખું લખજો. હું ડાયરેક્ટ તમને આન્સર માટે કહ્યું અપ્રોચ શીખવાડું છું કેવી રીતે સોલ્યુશન થઈ શકશે. ઓકે, હવે દેખો અહીંયા શું કરવાનું છે આપણે, તો સમજો મારે શું જોઈએ છે અલ્ટિમેટલી, તો કે અગેન અહીંયા પી ઓફ એ ઇન્ટરસેક્શન બી જોઈએ છે. કેમ એ ઇન્ટરસેક્શન બી જોઈએ છે, કેમ કે ફર્સ્ટ ક્વીન એન્ડ સેકન્ડ કિંગ દેટ ઇઝ એ ઇન્ટરસેક્શન બી. ફોર્મ્યુલા છોડો, સૌથી પહેલાં આપણે આપણી મેથડની વાત કરીએ. તો આપણી મેથડમાં શું હતું મારી પાસે, તો કે દેખો સૌથી પહેલું કાર્ડ જે છે ટોટલ મારી પાસે કેટલા છે, તો કે 52 કાર્ડ છે. તો 52માંથી સૌથી પહેલાં મારે ક્વીન સિલેક્ટ કરવી છે. તો કેટલી ક્વીન હોય, તો દેખો 4 ક્વીન ના હોય અને 4 કિંગ હોય, આવું જોઈએ ને. દેખો સૌથી પહેલાં 4 ક્વીન મતલબ શું હશે, તો કે ભાઈ મારી પાસે જે ટોટલ નંબર ઓફ કેટલા પેજ છે, તો કે ભાઈ 52માંથી મારે પહેલો સિલેક્ટ કરવાનું છે, અને ઉપર કેટલું ક્વીન જોઈએ, તો કે ભાઈ 4માંથી એક ક્વીન હોય. નીચે શું મને જે જોઈએ છે કેટલી વાર છે, તો કે ભાઈ મને જોઈએ છે સેમ્પલ સેટમાં 4 વાર આવે, કેમ કે ક્વીન 4 વાર આવે, તો કે 4માંથી એક ક્વીન સિલેક્ટ થાય. નીચે શું છે કે 52માંથી એક સિલેક્ટ થાય. ઓકે, હજી શું છે, તો કે હજી એન્ડ છે. એન્ડ મતલબ મલ્ટિપ્લિકેશન, તો શું આવે હજી સેકન્ડ શું છે, તો કે એન્ડ કિંગની વાત કરી છે. તો કિંગમાં શું આવે, તો કે ભાઈ કિંગ મારી પાસે કેટલા, હવે દેખો ટોટલ એક પત્તું બહાર કાઢી લીધું આપણે, ક્વીન ધારો કે સિલેક્ટ થઈ ગઈ બહાર, તો કેટલા વધ્યા, તો કે ભાઈ હવે દેખો ટોટલ 51 પત્તા વધ્યા, દેટ ઇઝ 51માંથી એક સિલેક્ટ થાય. મતલબ જે સેમ્પલ છે મને જોઈએ છે કેટલા પત્તા વધ્યા, તો કે 51. કેમ, કેમ કે મેં એક તો કાઢી લીધું અહીંથી, તો હવે કેટલા વધ્યા, ઉપર દેખો કિંગ તો 4 છે, કિંગમાં ઘટાડો નહીં થતો. અહીંયા શું આવશે અગેન 4C1, ડાયરેક્ટ આન્સર શું મળશે કે 4 × 4 ડિવાઈડ બાય 52 × 51. તમે સોલ્વ કરો જે બી આવશે એનો આન્સર આવશે. ઓકે, આ આપણી પાસે ડાયરેક્ટ મેથડ છે. પેલી મેથડ જોઈએ. આ મેથડમાં શું હતું આપણી પાસે, તો કે આપણે જોયું હતું હાલ પી ઓફ, દેખો સૌથી પહેલાં ઘટના કઈ બની છે, તો કે ઘટના પહેલાં ક્વીન સિલેક્ટ થવાની બની છે. જે ઘટના પહેલાં બને એને કન્ડિશનમાં નીચે રાખવાનું, અહીંયા એ, અને અહીંયા શું આવે બી. તો કે શું જોઈએ આપણે કે પી ઓફ બી ગીવન એ કેવી રીતે મળશે, તો કે ભાઈ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડિવાઇડેડ બાય પી ઓફ એ, આવું ચાલે. ઓકે, તો હવે દેખો શું જોઈએ મને, તો કે આને ઇન્ટરસેક્શનમાં સોલ્વ કરીએ. કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી શું મળે, તો કે ભાઈ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ગીવન એ. પી ઓફ એ મતલબ શું, તો કે ભાઈ એની પ્રોબેબિલિટી મતલબ ક્વીન સિલેક્ટ થાય, તો ક્વીન કેટલા મળે, તો કે પી ઓફ એ મતલબ જે મને જોઈએ છે કેટલી વાર આવે, તો કે ભાઈ 52C1માંથી 4C1. અહીંયા લખવાનું તમારી પાસે અહીંયા 4C1/52C1. હવે શું જોઈએ, બી ગીવન એ. બી ગીવન એ મતલબ જ્યારે તમે ફર્સ્ટ, આનો મતલબ એવો થાય ફર્સ્ટ કાર્ડ તમે સિલેક્ટ કર્યું છે એ ક્વીન હોય ત્યારે કિંગ સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી. હવે મેં ફર્સ્ટ કાર્ડ સિલેક્ટ કર્યું મતલબ એને બહાર કાઢી લીધું, બહાર કાઢ્યું મતલબ એ નીકળી ગયું, દેટ ઇઝ હવે શું જોઈએ, તો કે ઇન્ટુ અહીંયા આપણે લખીએ પી ઓફ બી ગીવન એ. देखो शांति समझो बी गीवन मतलब શું થાય તમે ફર્સ્ટ કાર્ડ સિલેક્ટ કર્યું એ ક્વીન હતું એ તમે બહાર કાઢી લીધું પછીથી તમે મતલબ કન્ડિશન એપ્લાય કરી છે કે એક કાર્ડ સિલેક્ટ થઈ ગયું છે પછી તમે જે કાર્ડ સિલેક્ટ કર્યું છે કિંગ હોય દેટ ઇઝ શું જોઈએ તો કે હવે કિંગ કેટલા ટોટલ નંબર ઓફ મારી પાસે તો કે 52 હવે જે એ 51 વધ્યા કેમ કેમ કે એક કાર્ડ તો મેં કાઢી લીધું તો 51C1 અને મારી પાસે કિંગ અગેન 4C1 છે તો અહીંયા તમે લખશો અહીંયા તો કે 4C1 ઇન્ટુ 51C1 આ બંને ઇક્વલ મેચ છે ઓકે તમે ડાયરેક્ટ મેં બતાવું છું ડાયરેક્ટ એકચ્યુઅલી ક્વેશ્ચન તો આ છે પણ તમે ડાયરેક્ટ ક્યાં કદાચ યાદ ના આવે કંઈક આમાં ગડબડ તમને લાગે તો આપણે ડાયરેક્ટ મેથડ અપ્લાય કરવાની છે ને જે મને જોઈએ છે કેટલી વાર આવે છે વાળી મેથડ બેસ્ટ મેથડ છે સમજો તો દરેકમાં અપ્લાય અત્યાર સુધી આપણે જેટલા બી ક્વેશ્ચન કરે એમાં લગભગ 90% ક્વેશ્ચનમાં આપણે આ મેથડ અપ્લાય કરી છે જે મને જોઈએ છે સેમ્પલ સ્પેસમાં કેટલી વાર આવે ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસ ડન છે હજી ક્વેશ્ચન તરફ જઈએ હજી એક બે ક્વેશ્ચન લઈએ એ તમારો ડાઉટ્સ ક્લિયર થાય બધા Question number 3.
કોઈ છે સારામાં સારો ક્વેશ્ચન ઉઠાવ્યો છે, એમાં તમારે બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. શું કહે છે ક્વેશ્ચન? તો કે અ બેગ કન્ટેન્સ 8 રેડ and 5 white balls to successive. ક્વેશ્ચન શાંતિથી સમજો એકવાર, લખતા જો મેં જોયું અહીંયાથી, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. ટુ સક્સેસિવ ડ્રોસ ઓફ 3 balls the balls are देखो क्वेश्चन શું કીધું છે? અ બેગ કન્ટેન્સ, ધારો કે મારી પાસે એક બેગ છે અહીંયા, ઓકે, બેગમાં શું કીધું છે? 8 રેડ અને 5 વ્હાઇટ બોલ છે. જો કંઈ ખબર ના પડે ને તો આવું કંઈક કરવાનું, જેથી તમને મતલબ સામેમાં લાગે કે તમને કંઈક આવડે છે ને. એક બેગ છે, એની અંદર 8 રેડ અને 5 વ્હાઇટ બોલ છે. હવે શું કહે છે? આ વર્ડ પર ખાસ ધ્યાન રાખજો. ટુ સક્સેસિવ મતલબ એક પછી એક, શું કહે છે? ડ્રોઝ ઓફ 3 બોલ ઇચ. મતલબ શું કહે છે? તમારે એક સાથે હવે એક બોલ તમે નથી નીકાળતા, મતલબ તમે જ્યારે એકવાર હાથ નાખો ત્યારે તમે એક સાથે 3 બોલ નીકાળો છો. મતલબ એટલે કે 3 બોલમાં માની લો કે સૌથી પહેલાં તમે નાખ્યો હાથ, તો કે પહેલાં રેડ નીકળ્યો, પછી વ્હાઇટ ને પછી રેડ, 3 સાથે આવ્યા. અથવા તો પહેલો વ્હાઇટ આવે, 2 વ્હાઇટ આવે, 1 રેડ આવે. મતલબ તમે જે ડ્રો મતલબ અંદર હાથ નાખો છો, નાખી તમે 3 બોલ સાથે નીકાળો છો. આવી વાત કરી છે ને, એકની વાત નહીં કરી, 3 તમે સાથે કાઢો છો. મતલબ 3 balls each આર મેડ સચ ધેટ, શું કીધું છે? ફર્સ્ટ ધ બોલ્સ આર રિપ્લેસ બિફોર ધ સેકન્ડ ટ્રાયલ. મતલબ તમે સેકન્ડ વાર, ધારો કે સેકન્ડ વાર તમે ટ્રાય કરો તો જે 3 તમે કાઢે છે એ તમે પાછા નાખી દો છો. એ પહેલા કેસમાં તમારે શોધવાનું છે. સેકન્ડમાં શું શોધવાનું છે? તો કે જ્યારે તમે ફર્સ્ટ બોલ કાઢ્યા ત્યારે તમે બીજી વારના કેસમાં તમે પાછા નથી નાખતા, તો શું થશે? મતલબ પહેલા કેસમાં શું કીધું છે? તમે જ્યારે પાછા નાખો બોલ, રિપ્લેસ કરો, ત્યારે શું મળે? પ્રોબેબિલિટી. સેકન્ડ કીધું છે તમે જ્યારે પાછા ના નાખો ત્યારે પ્રોબેબિલિટી શું મળે એની ડિસ્કસ કરવાનું છે. શું કીધું છે નીચે? ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ ફર્સ્ટ ડ્રો વિલ ગીવ્સ 3 વ્હાઇટ એન્ડ ધ સેકન્ડ વિલ ગીવ 3 રેડ બોલ્સ. મતલબ કે ધારો કે તમે અહીંયા કન્ઝિક્યુટિવની વાત કરી છે, ઓકે, ધારો કે શું કીધું છે? તમે અહીંયા ફર્સ્ટ એવું કીધું છે કે તમે જે ફર્સ્ટ બોલ જે છે 3 બોલ સિલેક્ટ કરો. ધારો કે અહીંયા શું કીધું છે? ફર્સ્ટ ડ્રો વિલ ગીવ 3 વ્હાઇટ. મતલબ તમે જ્યારે પહેલી વાર સિલેક્ટ કરો ત્યારે વ્હાઇટ મળે, વ્હાઇટ અને વ્હાઇટ, ઓકે. અને પછી શું કીધું છે? તો કે પછી મળે, વચ્ચે એન્ડ વાપર્યો છે, એન્ડ 3 રેડ બોલ. મતલબ પછી શું મળે તમને? તો કે અગેન 3 રેડ બોલ મળે, ઓકે. દેખો આમાં આ તમને આ બંને પૂછ્યું છે, પહેલી વાર 3 વાર વ્હાઇટ મળે, બીજી 3 વાર રેડ મળે. હવે બંનેમાં ફરક શું છે? તો પહેલી વાર તમને એવું પૂછે છે કે તમે અહીંયા રિપ્લેસ કરો છો. મતલબ ધારો કે તમને પહેલી વાર 3 વ્હાઇટ બોલ મળ્યા, એ તમે પાછા નાખી દો છો.
અને સેકન્ડમાં તમે શું કહ્યું તો તમે જે વ્હાઇટ બોલમાં તમે બહાર કાઢી નાખો છો, મતલબ પછી તમે પાછા નાખતા નથી. તમારે આ બે વસ્તુ શોધવાની છે. ઓકે, તો માની લો કે આપણે ઇક્વેશન સોલ્વ કરીએ અને કેવી રીતે સોલ્યુશન થાય એની વાત કરીએ. દેખો પહેલાં આપણે ડાયરેક્ટ મેથડ વાત કરીશું, પછી સિમ્પલી વાળી વાત કરીએ. શું છે પહેલા મેથડ? તો કે ભાઈ બોલ આર રિપ્લેસ્ડ, है ना. આપણે આની વાત કરીએ, બોલ આર રિપ્લેસની વાત કરીએ તો શું થશે? ફર્સ્ટ તો કે દેખો સૌથી પહેલાં જે મને જોઈએ છે એ કેટલી વાર આવે છે? તો કે મારે 3 સિલેક્ટ કરવા છે. મતલબ મારે સૌથી પહેલાં જોઈએ છે એ કેટલા બોલ છે? તો કે ભાઈ મારે ફર્સ્ટ ડ્રોમાં 3 વ્હાઇટ બોલ જોઈએ છે. તો મારી પાસે ટોટલ વ્હાઇટ કેટલા છે? તો કે ટોટલ દેખો વ્હાઇટ મારી પાસે 5 છે. અને ટોટલ નંબર ઓફ બોલ કેટલા છે? તો કે ટોટલ મારી પાસે 13 બોલ છે. ટોટલ મારી પાસે 13 બોલ છે. ઓકે, તો દેખો મને જે જોઈએ છે એ સેમ્પલ સ્પેસમાં કેટલી વાર આવે છે? તો કે મને જોઈએ છે 3 વ્હાઇટ બોલ. ઓકે, તો દેખો 3 વ્હાઇટ બોલ, કેટલા વ્હાઇટમાંથી? તો કે 5 વ્હાઇટ બોલમાંથી 3 વ્હાઇટ બોલનું સિલેક્શન. નીચે ટોટલ કેટલા બોલ છે? તો કે ટોટલ 13 બોલમાંથી 3 બોલ્સનું સિલેક્શન. આ સમજો છો? તમને મેં કીધું હતું કે સિલેક્શન જ્યારે વર્ડ આવે ત્યારે આપણે કોમ્બિનેશનનો યુઝ કરીએ છીએ, 5C3, 3C, 13C3. ઓકે, જો તમને કોમ્બિનેશનમાં ખબર ના પડી તો આપણે એકચ્યુઅલી લેક્ચર અપલોડ કરેલા જ છે. કોમ્બિનેશન આખી પ્લેલિસ્ટ મૂકી છે પરમ્યુટેશન કોમ્બિનેશનની, તો એકવાર પહેલાં એ જોઈ આવજો, બાકી આમાં બહુ ઓછી ખબર પડશે. ઓકે, શું કીધું છે ફરી સમજાવું છું. મારે 2 વખત કોઈ ધારો કે તમારામાંથી કોઈ વ્યક્તિ આવે છે, એ શું કરે છે? તો કે અહીંયા આખું મારી પાસે બેગ છે, એમાંથી એક સાથે 3 બોલ સિલેક્ટ કરે છે ને. સમજો એક સાથે એક નથી કરતો, 3 સિલેક્ટ કરે છે. તો હવે શું થશે મારી પાસે? દેખો ટોટલ મારી પાસે 5 વ્હાઇટ બોલ છે. મને શું જોઈએ છે? દેખો સૌથી પહેલાં મને જે જોઈએ છે એ સેમ્પલ સ્પેસમાં કેટલી વાર આવે છે. તો મને જે જોઈએ છે કેટલી વાર છે? તો કે ભાઈ 5 છે સેમ્પલ સ્પેસમાં, મને 3 જોઈએ. તો કે 5માંથી મને 3 જોઈએ વ્હાઇટ બોલ. નીચે શું છે? નીચે 13, ટોટલ નંબર ઓફ 13 છે. તો કે ટોટલ 13માંથી 3. ઓકે, હજી બાકી છે. વચ્ચે શું છે? અહીંયા એન્ડ છે. તો એન્ડ છે મતલબ અહીંયા મલ્ટિપ્લિકેશન. હવે શું બાકી છે હજી? તો કે એન્ડ સેકન્ડ આર 3 રેડ બોલ્સ. અહીંયા દેખો વિધાઉટ રિપ્લેસમાં નહીં, રિપ્લેસ કરવાનું છે. મતલબ તમે જે 3 બોલ પાછા કાઢ્યા વ્હાઇટ એ તમે પાછા અંદર નાખી દેવાના. મતલબ ટોટલ કેટલા રહ્યા? તો કે અહીંયા તો ટોટલ 13C3 જ રહેશે ને, આમાં કોઈ ચેન્જીસ નહીં આવે. હવે શું ચેન્જીસ છે? તો કે અહીંયા રેડ બોલ કીધા છે સેકન્ડમાં. તો રેડ શું હશે મારી પાસે? તો કે 8C3. આ સમજો છો ફર્સ્ટમાં? દેખો આનું શું કરવાનું તમારે? હવે 5C3 માટે તો કે 5, 4, 3 ડિવાઈડ બાય 3, 2, 1 અપોન 13C3 2 ટાઈમ થશે અહીંયા. તો કે અહીંયા 2 ઇન્ટુ 13C, that is 13, 12, 11 ડિવાઇડેડ બાય 3, 2, 1 ઇન્ટુ અહીંયા શું બનશે? તો કે 8, 7, 6 અપોન 3, 2, 1. ઓકે, તમે સોલ્યુશન કરજો, તમને આનો આન્સર ક્લિયરલી હું તમને આન્સર કહી દઉં છું કેટલો મળે છે. 140 આનો આન્સર સમથિંગ તમને મળે છે 140 અપોન 2449. ક્લિયર છે? ઓકે, આ તમને મળશે ફર્સ્ટનો શેમાં કે જેમાં બોલ રિપ્લેસ કર્યા નથી. ઓકે, દેખો તમારે લખવું હોય પેલી મેથડમાં તો શું જોઈએ તમને? અગેન અહીંયા એન્ડ જોઈએ છે. તો કે ભાઈ P ઓફ A ઇન્ટરસેક્શન B લખવાનું. શું જોઈએ P ઓફ A ઇન્ટરસેક્શન B? તો કે હમણાં મેં તમને ફોર્મ્યુલા કીધી હતી, P ઓફ A ગિવન B કે B ગિવન A. તો દેખો સૌથી પહેલાં તમે કઈ ઘટના બની છે? તો માની લો કે તમે ઇવેન્ટ A નામ આપતા હોય કે ભાઈ બોલ જે સિલેક્ટ થાય એ બોલ તમારી પાસે વ્હાઇટ સિલેક્ટ થાય, અને ઇવેન્ટ B આપતા હોય તો કે ભાઈ બોલ જે સિલેક્ટ થાય એ રેડ સિલેક્ટ થાય. તો દેખો સૌથી પહેલાં ઇવેન્ટ કઈ બની છે? તો કે ઇવેન્ટ વ્હાઇટ બોલ સિલેક્ટ થવાની ઘટના બની ગઈ છે. મતલબ અહીંયા બનેલી ઘટના નીચે લખવાની, એ બની ગઈ છે ત્યારે B મતલબ પછીથી સેકન્ડ ટ્રાયલમાં તમારી પાસે રેડ બોલ સિલેક્ટ થાયની પ્રોબેબિલિટી, દેટ ઇઝ B ગિવન A. શું મળે B ગિવન A? તો કે ભાઈ P ઓફ A ઇન્ટરસેક્શન B અપોન P ઓફ A. મારે શું જોઈએ છે? તો કે A ઇન્ટરસેક્શન B જોઈએ છે. તો A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B ગિવન A. બસ આપણે અહીંયા આ જ ફાઇન કર્યું છે એટલે કશું નવું નહીં. આ P ઓફ A છે અને B ગિવન A છે, બીજું કશું નવું ફાઇન નહીં કર્યું. ઓકે, ફોર્મ્યુલા આ છે, વેલ્યુ અહીંથી થાય છે. ડાયરેક્ટ તમને સમજાવું છું. ક્લિયર છે? સેકન્ડ જોઈએ. સેકન્ડ શું છે કે મારી પાસે? તો કે જે બોલ જે છે આર નોટ રિપ્લેસ્ડ. ઓકે, હવે બોલ રિપ્લેસ નહીં કરતા. મતલબ કે તમે ફર્સ્ટ ધારો કે તમારામાંથી કોઈ વ્યક્તિ આવે છે એને ફર્સ્ટ ટ્રાય ઉઠાયો, તો ફર્સ્ટ ટ્રાયમાં શું કીધું છે? તો કે જે તમે સિલેક્ટ કરો છો પહેલાં, તો કે શું કહે છે? પહેલાં 3 વ્હાઇટ બોલ સિલેક્ટ થઈ ગયા. અગેન શું કીધું છે? મને જે જોઈએ છે સેમ્પલ સ્પેસમાં કેટલી વાર આવે છે? તો કે ભાઈ 5માંથી 3 વ્હાઇટ બોલ અપોન ટોટલ કેટલા છે મારી પાસે? તો કે 13માંથી 3 સિલેક્ટ થાય ઇન 2. કેમ કે વચ્ચે એન્ડ છે. હવે દેખો રિપ્લેસ નથી કરતા, ઇટ મીન્સ કે તમે જે 3 વ્હાઇટ બોલ બહાર કાઢ્યા, દેખો 3 વ્હાઇટ બોલ મેં બહાર લઈ લીધા. હવે
ઓકે તો ટોટલ કેટલા વધ્યા? તો કે ધારો કે આ 3 બને હું રફ કરી દઉં તો ટોટલ કેટલા વધ્યા? તો કે ભાઈ આ કેટલા છે મારી પાસે અહીંયા 8 અને આ 2 10 એ ટોટલ મારી પાસે સેમ્પલ સ્પેસમાં કેટલા એલિમેન્ટ વધ્યા? તો કે ટોટલ મારી પાસે સેમ્પલ સ્પેસમાં હવે 10 એલિમેન્ટ વધ્યા. ધેટ ઇઝ અહીંયા શું આવશે? તો કે હવે જે તમે સિલેક્ટ કરો છો રેડ બોલ માટે તો શું આવશે અહીંયા કે ટોટલ 10 બોલ છે એમાંથી 3 સિલેક્ટ થાય અને મને જે જોઈએ છે મને શું જોઈએ છે? રેડ બોલ જોઈએ છે. રેડ બોલ કેટલા છે મારી પાસે? તો કે રેડ બોલ 8 છે. તો કે 8માંથી 3 સિલેક્ટ થાય. સમજો છો? ફરી રિપીટ કરું શું કીધું અહીંયા? તો કે બોલ રિપ્લેસ નથી કરવા મતલબ તમે 3 વ્હાઇટ બોલ બહાર કાઢી લીધા. પહેલામાં તો શું હતું? પહેલામાં તો વ્હાઇટ અંદર જ હતા. ધેટ ઇઝ કેટલા? તો ટોટલ 13 હતા. તો મને જોઈએ છે કેટલા હતા? તો કે મને 5 હતા. તો કે ભાઈ 5માંથી 3 અપોન 13માંથી 3. હવે દેખો સેકન્ડમાં શું કીધું છે? તો કે રિપ્લેસ નથી કરવાના. નથી કરવાના ઇટ મીન્સ તો કે તમે 3 બહાર કાઢ્યા પાછા મૂક્યા નહીં. તો પાછાનો મૂકે તો કેટલા વધ્યા? તો કે આ ટોટલ કેટલા છે મારી પાસે ટોટલ? તો કે મારી પાસે ટોટલ 10 જ છે. તો હવે શું થશે? જે મને જોઈએ છે કેટલી વાર આવે છે? તો મને રેડ બોલ જોઈએ. રેડ બોલ કેટલા છે? 8 છે. તો કે મારા સિલેક્શન માટે મતલબ તમે આવો છો તમે રેડ બોલ સિલેક્ટ કરો તો કે 8માંથી 3 રેડ બોલ સિલેક્ટ થાય. એટલે શું લખ્યું છે? 8માંથી 3 રેડ બોલ સિલેક્ટ થાય ડિવાઈડ બાય 10માંથી 3 સિલેક્ટ થાય. ઓકે આનું તમે સોલ્યુશન લાવશો હમણાં લખ્યું તેવી રીતે આનો આન્સર તમને મળશે 7/429 સમથિંગ આનો ક્યાં ગયો આન્સર? ઓકે આનો આન્સર તમને મળશે 7/429. ઓકે આનો આન્સર આવશે આપણી પાસે. ક્લિયર છે? દેખો તમને અહીંયા આ એક રિપ્લેસ ખાલી નોટ યુઝ કર્યો બદલ્યો ખાલી વિધાઉટ રિપ્લેસમેન્ટ સાથે તો તમારે આન્સરમાં કેટલો મોટો ફરક આવે છે સમજો. દેખો આપણી પાસે બધા એક જ ફોર્મ્યુલા અપ્લાય થાય છે. જે મને જોઈએ છે કેટલી વાર આવે છે ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ્સ એલિમેન્ટ. વચ્ચે અહીંયા એન્ડ આવે તો અહીંયા મલ્ટિપ્લિકેશન આવે. વચ્ચે ઓર કીધું હોય તો તમે વચ્ચે એડિશન કરે. એ કશું જ નવું કીધું નથી. ક્લિયર છે? તો કન્ડિશનલ પ્રોબેબિલિટી એકદમ ઇઝી છે. જો તમે આ સમજી જાઓ ને કે ભાઈ પહેલાં જે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું તો બેઝ કે મને જે જોઈએ છે કેટલી વાર આવે સેમ્પલ સ્પેસમાં ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસના એલિમેન્ટ. અને એમાં તમને ધારો કે આવડતું હોય કે ભાઈ જે કમ્પ્લીટ જે કામકાજ છે શું હતું એની અંદર તો કે ભાઈ જે આ લખ્યું છે અહીંયા કે કેટલી વાર આવે છે ડિવાઈડ બાય વાળું બસ એ નોર્મલ આવડતું હોય બેઝ તો તમારું કામ થઈ જાય. ક્લિયર છે? ઓકે જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ માટે. ઓકે હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4 બહુ જ ઇઝી ક્વેશ્ચન છે અને લગભગ ઘણી વાર પૂછાતો મેં જોયો છે આને. In a certain college, 25% students failed in mathematics, 15% students failed in chemistry and 10% students failed in both. A student is selected in random એમાં ફર્સ્ટ તમને પૂછ્યું છે if he failed in chemistry, what is the probability that he failed in maths? સેકન્ડ પૂછ્યું છે ઇંક જતી રહી.
देखो सोल्यूशन में देखो આપણે શું કીધું છે ક્વેશ્ચન શું કીધું છે કોઈ એક કોલેજની અંદર ચોક્કસ કોલેજની અંદર આપણે આપણી કોલેજ લઈ શકીએ અહીંયા ઇન અ સર્ટેન કોલેજ 25% સ્ટુડન્ટ ફેલ્ડ ઇન મેથેમેટિક્સ 15% સ્ટુડન્ટ ફેલ્ડ ઇન કેમિસ્ટ્રી શું થયું છે હવે 10% બંનેમાં ફેલ થયા છે મતલબ બંને એવા નાંગા છે જેને કેમિસ્ટ્રી નહીં આવતું મેથ્સ નહીં આવતું બંનેમાં ફેલ થયા છે તો શું થયું છે અહીંયા આ સ્ટુડન્ટ ઇઝ સિલેક્ટ એક સ્ટુડન્ટને રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે છે શું પૂછ્યું છે આપણને તો કે ઇફ યુ ફેલ્ડ ઇન કેમિસ્ટ્રી मतलब जो ये केमिस्ट्री अंदर इफ जो ये केमिस्ट्री में फेल हो तो प्रोबेबिलिटी शू है कि मैथ्स में फेल हो ओके मतलब एवं स्टूडेंट शोधवा है बने में डफरवाड़ा स्टूडेंट जो है मैथ्स में जो ये केमिस्ट्री में फेल हो तो ये मैथ्स में फेल होने प्रोबेबिलिटी જોઈએ છે बीजू शू कीधुं છે तो वॉट इज द प्रोबेबिलिटी दैट ही फेल्ड मैथमेटिक्स और केमिस्ट्री देखो अँ वर्ड यूज करो है अँ और वर्ड यूज करो है और मतलब तमारी पास यूनियन જોઈએ છે ओके बस देखो सोल्यूशन में स्टार्ट करिए धारो कि ए लीए है ना ए इवेंट लीए कि जे शेमां फेल हो तो कि भाई ए फेल हो मैथमेटिक्स में फेल हो अपने एनी बात करिए तो केटला आपे छे तो कि 25% स्टूडेंट फेल इन मैथमेटिक्स तो केटला थशे तो कि भाई 25% मतलब 25/100 कि जे केमिस्ट मैथ्स में फेल है पछी पी ऑफ बी इवेंट बी लीए कई इवेंट लीए तो कि जे फेल हो शेमां तो कि भाई केमिस्ट्री में फेल हो केटला है तो कि भाई 15% दैट इज 15/100 અને આપણે શું કીધું છે બંને देखो અહીંયા फेल इन 10% देखो 10% एवा है कि बने में फेल है केमिस्ट्री में पण फेल है एज वेल एज मैथ्स में पण फेल है मतलब तमने इंटरसेक्शन आप्युं छे दैट इज पी ऑफ ए इंटरसेक्शन बी आप्युं छे शुं आप्युं छे इंटरसेक्शन बी तो तमने आप्युं छे 10 दैट इज 10/100 आवुं आप्युं छे ओके तो तमने शुं पूछ्युं देखो सौथी पहला इफ ही फेल्ड इन केमिस्ट्री मतलब कई इवेंट बनी है तो कि भाई ये केमिस्ट्री में फेल थयो छे ए इवेंट बनी गई है और केमिस्ट्री में फेल थवानी इवेंट कई है तो कि भाई बी वाली दैट इज हवे तमारे शुं फाइंड करवुं छे तो कि प्रोबेबिलिटी ऑफ बी बनी गई है ऑलरेडी मतलब ये केमिस्ट्री में फेल थई गयो छे त्यारे मैथ्स में फेल थयो मतलब त्यारे ए जो व्हाट इज द प्रोबेबिलिटी दैट ही फेल्ड इन मैथ्स त्यारे मैथ्स में फेल थयो दैट इज ए गिवन बी शू मळे तो कि पी ऑफ ए इंटरसेक्शन बी अपॉन पी ऑफ बी दैट इज शू मळे इंटरसेक्शन की वैल्यू आपी छे तमने અહીંથી કેન્સલ કરી દઈએ 1/10 अपॉन शू है पी ऑफ बी કેટલા છે તો કે ભાઈ 15/100 એવું ના રાખો નહીં રાખો 10 બાય રાખો તો બી ચાલશે અહીંથી અંદર કેન્સલ થશે આન્સર ઇઝ 10/15 दैट इज 10 दैट इज 2 × 5 અને અહીંયા देखो अँ शू थे 2 × 5 दैट इज 5 × 3 दैट इज आंसर इज 2/3 क्लियर तो तमने शू मळ्युं तो कि धारो कि ये केमिस्ट्री में फेल हो त्यारे मैथ्स में फेल थवानी प्रोबेबिलिटी धारो कि तमने ऊंधुं आप्युं होय धारो कि तमने एवुं कीधुं कि इफ ही फेल्ड इन मैथ्स देन ही फाइंड द प्रोबेबिलिटी दैट ही फेल्ड इन केमिस्ट्री तो शू आवत अँ तो कि अँ तमारी पासे आंसर बदलाई जाए पी ऑफ हवे ये मैथ्स में फेल थयो छे मतलब पहला कई घटना बनी है तो कि पहला ए घटना बनी है त्यारे तमारी पासे बी नी प्रोबेबिलिटी तो शू मळे तमने तो कि भाई पी ऑफ ए इंटरसेक्शन बी अने पी ऑफ अँ ए आवे तो कि जे आंसर आवे तेनो ए पी ऑफ बी गिवन है ज्यारे मैथ्स में फेल थयो होय त्यारे केमिस्ट्री में फेल थवानी प्रोबेबिलिटी हवे तमने बीजुं शुं कीधुं छे व्हाट इज द प्रोबेबिलिटी दैट ही फेल्ड मैथमेटिक्स और केमिस्ट्री तो बने माटे शुं आवे तो कि भाई आपणे जोईए यूनियन तो कि भाई पी ऑफ ए यूनियन बी शुं मळशे तो कि भाई पी ऑफ ए प्लस पी ऑफ बी माइनस पी ऑफ ए इंटरसेक्शन बी ये केटला छे मारी पासे तो कि पी ऑफ ए है 25/100 पी ऑफ बी केटला छे तो कि पी ऑफ बी है मारी पासे 15/100 माइनस आ केटला छे तो कि भाई इंटरसेक्शन में है 10/100 सोल्यूशन लाओ तमने जो भी आंसर हशे तमने आंसर मळी जशे क्लियर ने 25 + 30 दैट इज अँ आवशे 40 माइनस 10 दैट इज 30/100 दैट इज कैंसल करशो 3/10 क्लियर है ओके देखो तमने अँ पूछ्यु छे और माटे है ना एंड तो तमने आपेलू है એટલે કોઈ प्रश्न नहीं देखो अँ तमे विचारो कि तमे सर एवं केम ना यूज कर्युं कि मने जोईए केटली वार आवे छे देखो एमने मारे तमारी पासे सेम्पल स्पेस में नंबर ऑफ एलिमेंट क्लियर होवा जोईए आपणी पासे अँ सेम्पल स्पेस में नंबर ऑफ एलिमेंट क्लियर नहीं केम के 25% स्टूडेंट कीधा है केटलाना 25% 100 ना 25% 500 ना 25% 1000 ना 25% ए आपणे नहीं खबर एटला माटे आपणे देखो अँ बाय मेथड जवुं पड्युं ना एटला माटे આપણે યુઝ ના કર્યું કે જે મને જોઈએ છે કેટલી વાર આવે છે ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ સ્પેસના એલિમેન્ટ એટલા માટે ના કર્યું કે મને નથી ખબર અહીંયા એટલા માટે તમારે ઇક્વેશન થ્રુ જવું પડ્યું બી ગિવન એ વાળું ઓકે તો એનો મતલબ કે ઇક્વેશન પણ તમારે યાદ રાખવું જોઈએ આવા ટાઈપના ક્વેશ્ચન માટે બાકી લગભગ 90% ક્વેશ્ચન પહેલાંથી સોલ્વ થઈ જશે જે મને જોઈએ છે વાળા ક્વેશ્ચન જો તમે જે સેમ્પલ સ્પેસના એલિમેન્ટ ક્લિયર આપે જેમ કે ભાઈ તમને બોલવાળો ક્વેશ્ચન આપ્યો હશે કે ભાઈ પેકવાળો ક્વેશ્ચન આપ્યો છે મને 52 પેક કાર્ડવાળો ક્વેશ્ચન આપ્યો હશે એવા કોઈ પણ ક્વેશ્ચન આપ્યા હશે तो एम तमारे काम थी जैसे पेला मैंने जो जुए एलिमेंटवाड़ा थी कोई में एवं आप जेमा तमने नहीं खबर हो कि 25% आवा 15% आप्या तेमां तमारे शुं करवुं पड़े तो तमारे बाय फॉर्म्युला जवुं पड़शे ओके तमारे खास ध्यान राखवानुं एक छेल्लुं छे भाई पूरुं करीए खास शुं ध्यान राखवानुं तमारे 2 मिनिट हाँ कहीं बाकी नहीं तो एक बार चेक कर लीए ओके तमारे बीजू एक वस्तु जे ध्यान राखवा जेवुं छे ए छे
નીચેનું ઉપરવાળું હે તમે એ લખો છો જ્યારે આમાં તમે બહુ મિસ્ટેક કરો છો પી ઓફ અહીંયા ધારો કે તમે એ ગીવન બી લખો છો અથવા પી ઓફ બી ગીવન એ લખો છો તમને આનો મતલબ ખબર હોય સિમ્પલ તો મતલબ શું થાય તો કે જે કઈ ઇવેન્ટ પહેલાં બની છે કે જે બની છે ને નીચે રાખવાની છે જે ઇવેન્ટ અકર રહી છે શું અકર થયું છે તો આની વાત કરીએ તો કે કેમેસ્ટ્રીમાં ફેલ થયો છે એ અકર થઈ ગઈ છે મતલબ ધારો કે કેમેસ્ટ્રીમાં ફેલ તમે એ ઇવેન્ટ માની હોય તો તમારે શું લખવાનું જે બની છે તમે નીચે રાખવાની મતલબ ધારો કે કેમેસ્ટ્રીમાં ફેલ થઈ ગયો છે દેટ ઇઝ અહીંયા કેમેસ્ટ્રીમાં ફેલ થયો છે ત્યારે મેથેમેટિક્સમાં ફેલ થવાની પ્રોબેબિલિટી શું બનશે બી ગીવન એ ઓકે ત્યારે કંઈ બી ધારો કે તમે સિક્કો ટોસ કર્યો એમાં વાત કરીએ તો કે જે બની ગઈ છે એને તમે નીચે રાખવાની અને જે તમારે શોધવાનું છે તમારે ઉપર રાખવાની બસ આટલું તમે માઇન્ડમાં રાખશો તો આનો આન્સર આવશે બાકી અહીંયા તો શું લખવાનું તો કે ધારો કે અહીંયા પી ઓફ બી ગીવન એ તો તમને ક્લિયર હશે જે નીચે છે નીચે આવશે મતલબ પ્રોબેબિલિટી ઓફ એ અને ઇન્ટરસેક્શનમાં કંઈ ફરક નહીં પડે તમે ઇન્ટરસેક્શન બી લખો અથવા તો પી ઓફ બી ઇન્ટરસેક્શન એ લખો અહીંયા કંઈ ફરક પડે નહીં ક્લિયર છે ઓકે આઈ થિંક આજ માટે આપણે આટલું